બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો જોવા મળી રહ્યો છે। ઉમેદવાર કુલદીપસિંહ રાहुलજીનો ઘટસ્ફોટ। હું ચૂંટણી લડવાનો જ છું, હું ઝૂક્યો નથી અને ઝૂકીશ પણ નહીં તેવું કુલદીપસિંહે કહ્યું છે। મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે। બરોડા ડેરીની ચૂંટણી 18મી માર્ચે છે અને તે પહેલા ફરી એકવાર અહીંયા માહોલ ગરમાયો છે, કારણ કે ડેસરથી કુલદીપસિંહ રાहुलજીનું નિવેદન છે કે ઝૂકેગા નહીં। બાપુ, નિવેદન તમારું આજે આવ્યું છે, લડેગા પર ઝૂકેગા નહીં। હા, હું બરોડા ડેરીની ચૂંટણી 2009થી લડતો આવ્યો છું। 2025-26માં પણ 2025થી 2030 માટે લડતો આવ્યો છું। સચ્ચાની સામે ક્યારેય ઝૂક્યો નથી અને ગમે એટલા પેતરા કરે, ગમે એટલા મને દબાવવાનો પ્રયાસ કરે, મારા મતદારોને દબાવવાનો પ્રયત્ન કરે, હું મતદારોની સાથે છું, એમના પરિવાર સાથે છું। ગમે તેવી પરિસ્થિતિ આવશે, મને ગમે ત્યારે ફોન આવશે, એમના પરિવારની સાથે અડીખમ ઊભો રહેવાનો છું। શહીદ થઈ જઈશ પણ ઝૂકીશ નહીં। કઈ રીતે તમારા આક્ષેપ છે? આ તમને હેરાન કેવી રીતે કરવામાં આવે છે અને કોણ કરી રહ્યું છે? હું ચોખ્ખે એવું કહું કે આ સાવલીના ધારાસભ્ય આ પ્રેશર પોલિટિક્સ રમી રહ્યા છે। તમે વિચાર કરો કે હું ચૂંટણી લડી રહ્યો છું, એમને એવું છે કુલદીપસિંહના ભાઈની બદલી કરવા છે કે મતદાર નથી બદલાવાના। મતદારે તો મન બનાવી લીધું છે કે બરોડા ડેરીમાં કુલદીપસિંહ કાયમ દૂધ ઉત્પાદકોના હિતોનું કામ કરતા આવ્યા છે, એટલે અમે એમને મત આપવાનો છે। પણ એમને હાર ભારી ગયા છે, એમને એવું ખબર પડી ગઈ છે કે 18 તારીખે પરિણામ વિપરીત આવવાનું છે, આપણા તરફી આવવાનું નથી। એટલા માટે એમને પ્રેશર પોલિટિક્સ છેલ્લા 4 દિવસથી ચાલુ કરી છે। કઈ રીતે પ્રેશર? મારા ભાઈઓની